આજે અમે વાત કરીશું એક એવા કંદમૂળ વિશે જે સ્વાદમાં સરળ અને આરોગ્ય માટે અતિ ઉપયોગી છે અને તેનું સેવન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે એટલું જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર, સુગર, લીવર સાથે જ પાચન તંત્ર માટે ફાયદેમંદ ગણવામાં આવે છે અને તેમની આયુર્વેદમાં ઔષધીય ગુણોની પણ ઓળખ છે. તો ચાલો જાણીએ કે આ કેવી રીતે આ કંદમૂળનું નિયમિત સેવન કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે અને શરીરને લોહી પણ સ્વચ્છ રહી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઘણા એવા શાકભાજી છે કે તેનું સેવન હંમેશા તેમની સિઝનમાં કરવામાં આવે તો શરીરને સ્વાસ્થ્ય લાભો, તંદુરસ્તી અને ઉર્જાવાન રાખી શકાય છે. ત્યારે મૂળા એ આમ તો આજકાલ બારે માસ જોવા મળે છે, પરંતુ હાલમાં તેમની સિઝન ચાલી રહી છે. ત્યારે મૂળાને શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે અને શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ ગણવામાં આવે છે. તો આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે અને મોટે ભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતા હોય છે. તો મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે અને તેને ખાવાથી ભોજન સરળતા અને જલ્દીથી પચી જાય છે. તો મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડિન અને આ સાથે જ લોહ તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને સાથે જ મેગ્નેશિયમનો સ્ત્રોત પણ જોવા મળે છે. તો મૂળા વિટામિન એ થી ભરપૂર હોય છે અને આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભો થાય છે. તો આયુર્વેદ અનુસાર મૂળાને દિવસ દરમિયાન જ ખાવા જોઈએ, સાંજે ખાવાનું ટાળવું જોઈએ. તો આ સાથે જ મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતામાં છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે. તો દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસમાં જલ્દીથી છુટકારો મળી શકે છે અને આ સાથે જ મૂળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી પણ જોવા મળે છે, જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ, શરદી, ખાંસીની સમસ્યા દૂર થઈ જાય છે. તો આ સાથે જ ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં સોજા અને બળતરાની સમસ્યા દૂર કરે છે. તો મૂળામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે અને જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે અને હાર્ટ માટે લાભકારી ગણવામાં આવે છે. તો આ સાથે જ રોજ મૂળા ખાવાથી હાર્ટ સંબંધિત રોગો દૂર રહે છે અને મૂળામાં ફોલિક એસિડ અને સાથે જ ફ્લેવોનોઇડ્સ પણ હોય છે, જે મૂળામાં ફાઇબર પણ સારા પ્રમાણમાં જોવા મળે છે, જે શરીર માટે ફાયદેમંદ છે. જેથી મૂળાને ખાવાથી શરીરમાં ફાઇબરની કમી થતી નથી અને પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. તો મૂળા ખાવાથી લીવર અને ગોલ બ્લેડરને પણ હેલ્ધી રાખે. તો આ સાથે જ મૂળા મેટાબોલિઝમને સુધારે છે અને આ સાથે જ તેને ખાવાથી એસિડિટી, સ્થૂળતા અને ગેસ્ટ્રિકની સમસ્યાઓમાં રાહત મળે છે. તો મૂળાના પાનમાં પણ અનેક ગુણો જોવા મળે છે અને મૂળાના પાંદડામાં હાજર ફાઇબર પણ જઠરાગ્નિને સુધારવામાં મદદ કરે છે. તો મૂળાના પાનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય અને તેનું શાક બનાવીને ખાવાથી પાચન તંત્ર સારું રહે છે. તો મૂળાના પાનમાં ઘણા બધા ગુણો જોવા મળે છે, જે લીવર માટે પણ ફાયદેમંદ છે અને કમળામાં મૂળાના પાનનો રસ પીવાની ડોક્ટર પણ ઘણી વખત સલાહ આપે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.